જામનગર તાલુકાના ચેલા ગામના ખેડૂત કરી રહ્યા છે પ્રાકૃતિક પ્રોડક્ટ્સની હોમ ડિલિવરી। જી હા, ગાયના દૂધની સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજી પણ લોકોના ઘર સુધી પહોંચાડે છે। ઓનલાઈન વેબસાઇટ પરથી તમે અનેક વસ્તુઓની ઘરે બેઠા ખરીદી કરી શકો છો, પણ ગાયનું દૂધ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી વિશે ક્યારેય નહીં સાંભળ્યું હોય। જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજી તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુદ્ધ મગફળીનું તેલ લોકોના ઘર સુધી કોઈ પણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે। 14 વીઘા ખેતરમાં તેઓ 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે કે જેમાં પોતાના ખેતરમાં લખમણભાઈ શાકભાજી ઘાસચારો ફળોનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। અંદાજિત 22 જેટલી દેશી ગાયો છે જેનો ગૌમૂત્ર છાણ તેમજ ખાટી છાશ એકત્રિત કરી જંતુનાશકો તરીકે જમીનમાં છંટકાવ કરે છે, જેનાથી રાસાયણિક ખાતર પાછળ પૈસા ખર્ચ થતા નથી। સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થતું હોવાથી ભાવ વધારે મળે છે, તેઓની આવક બમણી થઈ છે। લખમણભાઈ નકુમ જણાવે છે કે મારે 14 વીઘા જમીન છે। તેઓ વર્ષ 2013 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે। અગાઉ એમની પાસે ઓછી ગાયો હતી, પરંતુ વર્ષ 2020-21માં પશુપાલન વિભાગ દ્વારા સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે 2,25,000ની સહાય આપવામાં આવી છે। હાલમાં જણાવે છે કે મારી પાસે 25 ગાયો છે। આત્મા પ્રોજેક્ટ દ્વારા એક ગાયની સહાય 1 મહિનાના ₹900 લેખે આપવામાં આવે છે। વાર્ષિક ₹5,400 ના 2 હપ્તા દ્વારા ચૂકવવામાં આવે છે। હાલ બાગાયતી પાકોના બગીચામાં જામફળ, ચીકુ, સીતાફળ, ખારેક, નાળિયેર, લીંબુનું વાવેતર કર્યું છે। મગફળી અને શાકભાજીનું પણ વાવેતર કર્યું છે। જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવા વિનામૂલ્યે સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા છે। ત્યાં શાકભાજી અને ફળોનું વેચાણ કરતા બજાર ભાવ કરતા 1 કિલો શાકભાજીના ₹20 થી ₹30 વધારે મળવાથી આર્થિક ફાયદો થાય છે। વધુમાં જણાવે છે કે હું મગફળીનું પણ વાવેતર કરું છું અને તેમાંથી તેલ બનાવી વેચાણ કરું છું। શુદ્ધ વસ્તુઓ અમે પણ ખાઈએ છીએ અને ગ્રાહકને પણ શુદ્ધ વસ્તુઓ ખવડાવીએ છીએ। ગાયોનું દૂધ કાચની બોટલમાં ભરી શહેરમાં હોમ ડિલિવરી કરે છે, જેના પ્રતિ લીટરના ₹80 મળે છે। ગાયના દૂધની સાથે હું પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલા શાકભાજી અને ફળો પણ લોકોના ઘર સુધી પહોંચાડું છું। રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમો દરમિયાન પ્રાકૃતિક સ્ટોલ ઊભા કરવામાં આવે છે કે જ્યાં વધુ વસ્તુઓનું વેચાણ કરી શકાય, સાથે સાથે વિનામૂલ્યે જાહેરાત થાય છે અને વેચાણ પણ વધે છે। ઉલ્લેખનીય છે કે ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન કરવા બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી છે। રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। મારું નામ નકુમ લખમણભાઈ જયરામભાઈ છે। હું જામનગર તાલુકાના ચેલા ગામમાં રહું છું અને મારી અહીં 14 વીઘા જમીન છે, જેમાં હું 2013થી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત। પહેલાં ઓછી ગાય રાખી હતી, અત્યારે મેં ગૌશાળા મને પશુપાલન ખાતામાંથી સહાય મળી છે એની ગૌશાળા બનાવવા માટેની, અને ગૌશાળા બનાવી છે। અત્યારે મારી આગળ 25 ગાયો છે અને એમાં એક ગાયની સહાય મને આત્મા દ્વારા જે ગાયના ₹900 આપવામાં આવે છે, એમાં 5400ના 2 હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે। અને આમાં અત્યારે તો મેં મગફળી વાવી છે, બીજા શાકભાજી વાવ્યા છે। એક બગીચો છે મારો પ્રાકૃતિક રીતે, જામફળ છે, ચીકુ છે, સીતાફળ છે, લીંબુ છે। અમે સરકાર દ્વારા જમીન ફાળવેલી છે એન્જુમેન્ટ પાર્ક આગળ, ત્યાં દર શનિવારે હોય છે સવારે 9 થી 12, તો એમાં અમે વેચવા જઈએ છીએ અને અમને બજાર ભાવ કરતાં ₹20-30 કિલો વધારે મળે છે અને અમારો માલ ત્યાં વેચાઈ જાય છે। ચોખ્ખું મગફળીનું તેલ અમે વેચીએ છીએ, અમે પણ ચોખ્ખું ખાઈએ છીએ અને ગ્રાહકને પણ ચોખ્ખું આપીએ છીએ। અને બાકી અમારે આ ગાયો છે એનું દૂધ અમે કાચની બોટલમાં ભરી અને સિટીમાં ₹80 લીટર આપીએ છીએ। એ હોમ ડિલિવરી આપી છે દરરોજ બધેના ઘરે, અને એના ભેગો જેને બકાલાનો ઓર્ડર હોય એ બકાલું હોમ ડિલિવરી આપી દઈએ છીએ। અમારા દૂધના ગ્રાહક છે એના માટે બકાલું પણ હોમ ડિલિવરી અને ફ્રીમાં આપી દઈએ છીએ એને ઘરે। અને એવી રીતે પ્રાકૃતિકમાં ઘણી વખત અમને સ્ટોલ હોય છે, ત્યારે રાજ્યપાલના અને આપણા મુખ્યમંત્રી સાહેબના ને ત્યારે અમને પણ બોલાવે છે, એમાં અમારા સ્ટોલ હોય છે, ફ્રીમાં અમને સ્ટોલ આપે છે ત્યારે, અને એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે।
અને અમારી જાહેરાત થાય છે અને વેચાણ પણ વધે છે. અને જે બદલ જે પ્રાકૃતિકને પ્રોત્સાહન આપે છે એ બદલ અમારો સરકારનો આભાર. હર્ષલ ખંડેડિયા, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.